રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં હવે સુવિધામાં ઓર વધારો થશે અને ખાસ કરી જે ક્રિટિકલ દર્દીઓ છે તેમને અમદાવાદ સુધી જવું નહીં પડે. ₹16 કરોડના ખર્ચે લેસર સહિતની સુવિધાઓથી સજ્જ બન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર બનાવવામાં આવશે અને આ માટે રાજ્ય સરકારે મંજૂરી પણ આપી દીધી છે, જેથી સિવિલ અધિક્ષકે પીઆઈયુ વિભાગ સાથે મળી અને કામગીરી આગળ વધારી છે. કલેક્ટર દ્વારા જીટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે. બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે. એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે. બેઉ ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે. આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે. બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ, ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે, જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું. અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોક્યોર કરવામાં આવશે.